નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 સંસાધન આ પ્રકરણના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. કુદરતી વનસ્પતિ કોને કહેવાય છે? જવાબ: પોતાની જાતે ઉગનારી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય છે. પ્રશ્ન 2. વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? જવાબ: વન્યજીવમાં પશુ પંખીઓ અને કીટકોનો સમાવેશ થાય છે. 3. વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? જવાબ: વનસ્પતિનું વર્ગીકરણ વનસ્પતિની સંરચના અને સ્વરૂપના આધારે થાય છે. 4. તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? જવાબ: તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધશે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. જવાબ: પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના 4 પ્રકાર પાડવામાં આવે છે. 1. સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન. 2. સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ. 3. વિરલ સંસાધન. વિરલ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોલસો અને ખનિજ તેલ. 4. એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં 1-2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ. પ્રશ્ન 2. તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનોમાં નવીનીકરણીય સંસાધનો અખૂટ હોય છે, જ્યારે બિન નવીનીકરણીય સંસાધનોને નજીકના સમયમાં ફરી નિર્માણ કરવું અશક્ય છે. નવીનીકરણીય સંસાધનના ઉદાહરણ જોઈએ તો જંગલો, સૂર્યપ્રકાશ અને પવન. જ્યારે બિન નવીનીકરણીય સંસાધનના ઉદાહરણો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. નવીનીકરણીય સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધન પણ કહેવાય છે. બિન નવીનીકરણીય સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન પણ કહેવાય છે. પ્રશ્ન 3. માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. જવાબ: જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. માનવ કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત વડે સંસાધન સ્વરૂપે વાપરે છે. માનવ સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરતમાંથી પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વ પોતે પસંદ કરે છે અને તેનો ઉપયોગ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો ત્યારે જ ઉપયોગ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત અને જાણકારી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. પ્રશ્ન 4. જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? જવાબ: જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો અને નિર્વનીકરણ જેવા મુખ્ય પરિબળો જવાબદાર છે. પ્રશ્ન 5. પરિસર તંત્ર કોને કહેવાય છે? સવિસ્તર સમજાવો. જવાબ:
જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. તેને આપણે પરિસર તંત્ર કહીએ છીએ. વિવિધ પશુ પંખીઓમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે. મધમાખી ફૂલોના પરાગનયનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરીને તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પ્રશ્ન 6. જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે. વિધાન સમજાવો. જવાબ: જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન બનાવે છે. જંગલો આપણને ઇમારતી લાકડું અને બળતણનું લાકડું આપે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂગર્ભ જળની જાળવણી કરે છે. જંગલો ફળો, ઔષધિઓ, ગુંદર તેમજ ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. આમ જંગલો આપણી વિવિધ જરૂરિયાતો સંતોષે છે. તેથી કહી શકાય કે જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 7. સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. જવાબ: સંસાધનોના સંરક્ષણના ઉપાયો આ મુજબ છે. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતર લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. તેથી તેને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે. તેથી ટપક સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ. જંગલ વિસ્તારમાં પશુચરાણ અને વૃક્ષછેદન પર ખાસ પગલાં લેવા જોઈએ. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે. તેથી તેને બદલે જૈવજંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાંપ દૂર કરીને તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. પ્રશ્ન 8. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. જવાબ: સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. વધતી વસ્તી અને ટેકનોલોજીનો વિકાસ આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી જવાની અણીએ છે. તેથી આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારી સંસાધનોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. બી. જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે. સી. જમીનની ગુણવત્તા વધારે છે. ડી. જમીન પોચી બનાવે છે. જવાબ આવશે એ. જમીનની ગુણવત્તા ઘટાડે છે. 2. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? એ. જંગલો, બી. ખનિજ કોલસો, સી. પવન, ડી. સૂર્યપ્રકાશ. જવાબ આવશે બી. ખનિજ કોલસો. 3. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? એ. જળ, બી. ખનિજ તેલ, સી. ઓક્સિજન, ડી. ક્રાયોલાઇટ. જવાબ આવશે બી. ખનિજ તેલ. થેન્ક યુ.